जाइडस अस्पताल दाहोद में डीवाईएसपी दाहोद की उपस्थिति में एक निशुल्क नेत्र जांच शिविर का आयोजन किया गया। आज दिनांक 6/2/2025 दिन मंगलवार को दोपहर 2 बजे दाहोद ट्रैफिक पुलिस और दाहोद जिला पुलिस जाइडस अस्पताल दाहोद के सहयोग से जाइडस अस्पताल दाहोद डीवाईएसपी एसडी राठौर की उपस्थिति में राष्ट्रीय सड़क सुरक्षा सप्ताह समारोह के तहत निशुल्क नेत्र जांच शिविर का आयोजन किया गया। इस शिविर के आयोजन का मुख्य उद्देश्य यह है कि कई बार वाहन चालकों को हमारी आंखों की समस्या के बारे में पता नहीं चलता है, जिसके कारण अब जाइडस में सड़क दुर्घटनाएं होती हैं। अस्पताल आने वाले दिनों में वाहन चालकों की आंखों की समस्याओं के कारण होने वाली सड़क दुर्घटनाओं पर नियंत्रण करने के उद्देश्य से जाइडस अस्पताल में दाहोद यातायात पुलिस और जिला यातायात पुलिस द्वारा निःशुल्क नेत्र जांच शिविर का आयोजन किया गया। नाजिया पठान की रिपोर्ट। आज रोज राष्ट्रीय मार्ग सप्ताह सलामती अंतर्गत दाहोद जिला पुलिस प्रशासन અને આરટીઓ કચેરી દ્વારા સંયુક્ત ઉપક્રમે આજ રોજ દાહોદ રિક્ષા ડ્રાઈવરોનો આંખ તપાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ઘણી મોટી સંખ્યામાં જે રિક્ષા ડ્રાઈવરો ઉપસ્થિત રહ્યા અને પોતાની આંખોની સલામતી માટે ચેકઅપ કરાયું છે અને એ વિશે માર્ગદર્શન મળ્યું છે અને રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યાનું પણ તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું છે પોલીસ પ્રશાસનના તેનું પાલન કરવાની તમામ રિક્ષા ડ્રાઈવરોએ બાંહેધરી આપી છે અને દાહોદ રિક્ષા ડ્રાઈવર યુનિયનના પ્રમુખ શ્રી રાકેશભાઈ પ્રજાપતિ સાહેબ દ્વારા તમામને આ સૂચના આપી અને આ કાર્યક્રમને સફળ બનાવવાની હાલમાં આખા દેશ ભારત દેશમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનું આયોજન થઈ રહેલ છે અને દેશમાં દરેક જગ્યાએ ટ્રાફિકને લગતા સલામતીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે। આજ રોજ દાહોદ જિલ્લા ખાતે પણ ઝાયડસ હોસ્પિટલના સહયોગથી ટ્રાફિક શાખા અને દાહોદ જિલ્લા પોલીસ તરફથી ડ્રાઈવર ભાઈઓના આઈ ચેકઅપનો કેમ્પ રાખવામાં આવ્યો છે। એનો મુખ્ય હેતુ એ છે કે ઘણીવાર રિક્ષા ચાલકો વાહન કે ટ્રક ચાલકો કે આ વાહન ચાલકો હોય છે એમને પોતાને ખબર જ નથી હોતી કે તેઓની દ્રષ્ટિ તેઓના વિઝનમાં કંઈક ખામી છે અને વાહન હંકારે જાય છે અને ઘણીવાર અકસ્માતના ભોગ બને છે। તો આના માટે આજે અમે ટ્રાફિક પોલીસ અને ઝાયડસ હોસ્પિટલના સહયોગથી એક આઈ ચેકઅપનો કેમ્પ રાખેલો છે અને જેમાં જે ડ્રાઈવર મિત્રોને આંખે જોવાની તકલીફ હશે તો તેઓને માટે અમે ચશ્માની પણ વ્યવસ્થા કરવાના છીએ તો અકસ્માતનો ભોગ ન બને અને સારી રીતે પોતાની તંદુરસ્તીથી વાહન ચલાવી શકે એના માટેનું આ એક આયોજન કરવામાં આવ્યું છે।